કેમ છો? મજામાં? તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સંતરામ મંદિરના બાજુમાં સંતરામ રોડ ઉપર ગૌરવ નાસ્તા સેન્ટરની અંદર, જ્યાં આગળ દાળપુરી બહુ પ્રખ્યાત છે. અને અહીંયા આગળ તો દાળપુરી ખાવી હોય તો સવારે વહેલું ઉઠીને આવવું પડે. સવારે 8-9 વાગે એ આગળ બધું પિક્ચર ફિનિશ થઈ જાય છે. તો તમારે દાળપુરી ખાવી હોય અને નડિયાદની નંબર 1 દાળપુરી ખાવી હોય તો સવારે વહેલા ઉઠવું પડશે અને અહીંયા આવવું પડશે. તો આજે આપણે પણ વહેલા ઉઠીને અહીંયા આગળ આવી ગયા છે. તો જોઈએ આગળ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મારી સાથે બન્યા રહો, આજે આપણે મોજ કરી લઈએ. તો મિત્રો સૌથી પહેલા આપણે લોકેશનની વાત કરીએ તો આ તમે જુઓ તો આ છે સંતરામ મંદિરના બહારનું સર્કલ. ત્યાંથી તમે આ બાજુ આવશો તો અહીંયા આગળ સંતરામ વિલિયમ્સ છે અને અહીંયા આગળ વિકાસ સેલ સેન્ટરની આગળ જ ગૌરવ નાસ્તા હાઉસ સેન્ટર જે છે, ગૌરવ નાસ્તા સેન્ટર એ આગળ ઊભા રહ્યા છે. હવે આપણે ત્યાં જઈશું, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. ને આપણે પબ્લિકે બતાવી દઈએ. જુઓ અહીંયા આગળ પબ્લિક પણ અત્યારે ફૂલ ઘસારો છે. છેક સુધી જોશો, છેક સુધી આખું માર્કેટ લાગેલું જ છે. તો આપણે ત્યાં જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો જય મહારાજ. જય મહારાજ. તો આપણે હું તમારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું. તો તમારા જે લારી ખોલવાનું ટાઈમિંગ અને થોડા તમારા બિઝનેસ વિશે મારા સબસ્ક્રાઈબર થોડું જણાવી દો. હું સવારે 4:15 લારી ખોલું છું. હા. અને સવારે 9-9:45 વાગે બંધ થઈ જાય મારે. અચ્છા. મોર્નિંગમાં 9 વાગે, સવા 9 વાગે. અચ્છા. અને આ જે દાલપુરી છે એનો પ્રાઇસ ને બધું થોડું જણાવી દેજો. 30 રૂપિયા છે ડીશના. હા. 6 નંગ પૂરી આવે. 2 થી 3 વાર, 2-3 વાર દાળ આલે છે, 3 વાર આલે, 4 વાર આલે. દાળનું કોઈ લિમિટ નહીં હોતી એટલે. અચ્છા. અને તમારે તે પબ્લિક ક્યાં ક્યાંથી ખાવા માટે આવે છે? આજુબાજુના ગામડાના આવે છે, પછી આણંદના આવે, વિદ્યાનગરના આવે છે, પછી ખેડાના આવે છે. પબ્લિક તો મૌધા સુધી બધે આવે જ છે. અચ્છા. અને કોઈ દિવસ તમે રજા રાખો છો ખરા? હા, વર્ષમાં 2-3 રજા આવી જાય મિનિમમ. બાકી રજા નહીં હોતી. તો યુટ્યુબ ઉપર મારા સબસ્ક્રાઈબર જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? તમારે મોર્નિંગમાં ખાવા આવી શકાય છે. તમને અનુકૂળ આવે તો એકવાર ખાઈ જજો. સાંભળ્યું છે કે તમારા એનઆરઆઈ કસ્ટમર પણ ઘણા બધા છે. એનઆરઆઈ એમાં શું બહારથી આવ્યા હોય ફોરેનથી, જેવું આવે પ્લેનમાં, એટલે એ લોકોને એવું થાય કે ઈચ્છા થાય કે સવારે મોર્નિંગમાં ઉતરે છે એટલે ખાતા જઈએ. બહારના આવે કરી 99% મારે ત્યાં આવે જ છે. એવું સમજો. અચ્છા. બહારથી પ્લેનમાં આવે એટલે રાત્રે 2-2:30 વાગે ઉતર્યા હોય તો સીધા મોર્નિંગમાં કરી કેટલાય કસ્ટમર એવા છે કે મારે બહારથી આવે તૈયારી ખાવા આવે છે. અચ્છા. તો આપણે સવારે ચાલુ કેટલા વાગે થઈ જાય? સવારે 4:15 આવે છે. 4:15 લારી આવે છે અને 8:45 બંધ કરું છું. 8:45 બંધ કરો છો. અને અહીંયા તમે દાલ પૂરીના જોડે બીજું શું શું વેચો છો? પાપડ. પાપડનો શું ભાવ છે? પાપડના 10 રૂપિયા છે, દાળ પૂરીના 30 રૂપિયા છે. ઓકે. તો મિત્રો અહીંયા આગળ ભીખાભાઈના ભાઈ પણ અહીંયા આગળ હાજર છે જે દાળ ને બધું બનાવે છે. તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો કાકા જય મહારાજ. જય મહારાજ. તો સૌથી પહેલા તમારું નામ કહો. મારું નામ ઈશ્વરભાઈ. ઉસ્માનભાઈ. ઈશ્વરભાઈ. ઓકે, સોરી, ઈશ્વરભાઈ. તો ઈશ્વરભાઈ, તમારા ત્યાં લોકો દાળ પૂરી ખાવા માટે આટલી ભીડ સવારમાં જામી જાય છે સવારે 4-5 વાગ્યાથી, તો એનું રાજ શું છે? એનું રાજ દાળ છે. દાળ. તો દાળની રેસીપી વિશે થોડું જો તમે જણાવી શકતા હોય તો મારા સબસ્ક્રાઈબર થોડું જણાવો. દાળ ચણાની મોગરની દાળ આવે, અને ટામેટા એડ કરું. ગરમ મસાલો હોય અમાર પોતાનું ઘરનો બને. અચ્છા. અને બીજું કે મરચું, મસાલો, હળદર બધું આવે. અચ્છા. પછી ઉપર છે જાળી કરવા માટે થોડું બેસન નાખવું પડે. ઓકે. અને કાકા તમે હા બીજી એમનો દાળનો ટેસ્ટ. એમનો દાળનો ટેસ્ટ એમ ને? ઓકે. તો કાકા તમારી થોડી દાળ પણ બતાવી દો મારા સબસ્ક્રાઈબરો કઈ રીતે છે. જો મિત્રો આ છે દાળ. વાહ વાહ વાહ. અને આખી આ પ્લેટ કેટલાની થાય કાકા? 30 રૂપિયા. અને આના અંદર કઈ કઈ ચટણી આવે? આના અંદર આમાં ખાટી ચટણી આવે, લસણની ચટણી. જેને લસણની ખાવી હોય તીખી, તો તીખી દાળ કરવી હોય તો લસણની ચટણી લઈ શકે. હા. અને ખાટી વધારે તીખી લાગતી તો થોડી ખાટી યાર વધારે કરે. ઓકે. એમના કસ્ટમર અહીંયા આગળ દાળ પૂરી ને પાપડ ને બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? ઇકબાલ મલેક. અચ્છા. તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી દાળ પૂરી ને બધું ખાવા માટે આવો? વર્ષોથી આવીએ છીએ અમે. વર્ષો. અહીંની ટેસ્ટ દાળ પૂરી છે. અચ્છા. અને દરબારની દાળ પૂરી એટલે એક નંબર. અચ્છા. હા. તો જે યુટ્યુબ પર મારા જે સબસ્ક્રાઈબર જે આ વિડીયો જોઈ રહ્યા છે, જે તમારી વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? નડિયાદમાં સવારની ટાઈમે દાળ પૂરી ના ખાય એ કઈ ના ચાલે. અચ્છા. આવી જ પડે. અચ્છા. અને તમે ક્યાંથી આવો છો? હું નડિયાદથી જ આવું છું. નડિયાદથી જ આવો છો? આટલા વહેલા ઉઠીને આવ્યા? હા, સ્પેશિયલ ખાવા માટે. ઓકે. દરબારની દાળ પૂરી ખાવી જ પડે મારે.
અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે આજે દાલપુરી જે છે એના ટેસ્ટમાં 10 માંથી કેટલું રેટિંગ આપશો? એટલે એટલે 10 માંથી કેટલા? 10 માંથી 10, 10 માંથી 10 9? માંથી 10 અપાય, અચ્છા, તો 11 અપાય, 11 ઓછા ના અપાય. તો તમે કોઈ મિત્રને કહેશો કે અહીં આગળ દાલપુરી ખાવા બધા માટે મિત્રો જ આવો? અમારા અહીંયા આવે છે, આખું સ્ટાફ. હા. ઓકે ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એક કાકા પણ દાલપુરી ને એ બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો કાકા, તમારું નામ? ભગવત પ્રસાદ અંબાલાલ. અચ્છા, અહીંયા તો દાલપુરીનો ટેસ્ટ કેવો છે? સુપર. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલા માર્ક્સ આપશો આ દાલપુરીના? 10 10 એ 10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ દાલપુરી ખાવા માટે આવો? હા, બધાને કહે. અચ્છા, તમે પોતે ક્યાંથી દાલપુરી ખાવા માટે આવ્યા છો? હું અહીં પીપળકથી આવું છું, બાજુનું ગામ છે 3. અચ્છા, પીપલકથી. તો જે તમારી ઉંમરના લોકો જે મારા યુટ્યુબ ઉપર જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે શું કહેવા માંગતો આ જગ્યા વિશે? જગ્યા છે, દાલપુરી સારી છે, દરબારની. નાસ્તો કરવો જોઈએ સવાર સવારનો. અચ્છા, અને તમને બહુ ભાવે છે એમ? ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ એમના કસ્ટમર ઘણા બધા અહીંયા આગળ દાલપુરી બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ ગની છે. અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ દાલપુરી કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? હું ઘણા ટાઈમથી આવું છું, છેલ્લા 2-3 વર્ષથી દાલપુરી ખાવા માટે આવું છું અહીંયા. અને આ ગૌરવ વાળાની દાલપુરી છે, લાઈનમાં બીજી 2-3 જગ્યાએ દાલપુરી વાળા ઉભા રહે છે, બરાબર. પણ આ ગૌરવ વાળા જે દાલપુરી વાળા છે, દરબાર છે, એમનું પેટનમ દરબાર છે, એમની દાલપુરી મને બહુ જ ગમે છે. અને અહીંયા સૌથી વધારે પબ્લિક જે હોય છે એ અહીંયા જ હોય છે. તમે જોઈ શકો છો, તમે કોઈ બી જગ્યાએ કેમેરો મારશો તે તો પણ તમને દેખાશે અહીં વધારે પબ્લિક હશે. અને અહીંની દાલપુરીની જે ક્વોલિટી છે, દાલની જે ક્વોલિટી છે, પૂરીની જે ક્વોલિટી છે, બહુ સરસ છે. અને સવારમાં 4 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, બરાબર. અને 7 વાગે કે 8 વાગ્યા સુધી દાલપુરી અવેલેબલ હશે. અને લાઈવ બને છે, કોઈ જાતની ભેળસેળ નહીં, અને એકદમ ચોખ્ખું ને હાઇજેનિક ખાવાનું સવારમાં તમારે ખાવું હોય તો અહીંયા મળી જશે તમને. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી દાલપુરીને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10 પૂરા આપીશ. જો 10 માં 11 આપવાના હોત તો 11 આપત, બાકી 10 ના 10 પૂરા આપીશ હું રેટ. અચ્છા, તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે દાલપુરી ખાવા માટે આવે? મારા તમામ મિત્ર મારા જોડે જે હોય છે સવારમાં, બરાબર છે, બધા મારા મિત્રો અત્યારે અહીં બી અવેલેબલ છે. અને મોસ્ટ ઓફલી મારો ભાઈ બી મારા જોડે હોય છે. મારા ભાઈ ઉપર કેમેરો લેજો, તમે બતાવજો એમને. એ પણ મારા ભાઈ છે, એ જોડે મારા હોય છે. અને અમે રેગ્યુલર દાલપુરી ખાતા હોઈએ છીએ, બરાબર છે, જોડે રહીને ખાઈએ છીએ. મારા બધા મિત્રોને સજેસ્ટ બી કરીએ છીએ. અને કદાચ અમારે ખાવાની ગણતરી ના હોય તો પેક કરાવીને પણ ઘરે લઈ જઈએ છીએ. ઘરવાળાને પણ બહુ સરસ લાગે છે દાલપુરી. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આપણે આપણી પ્લેટ લઈ લીધી છે. આપણે કેમેરામેનને કહીશું કે આપણે ડીશ આખી બતાવી દે. તો અહીંયા આગળ જુઓ તમે, અહીંયા આગળ 6 પૂરી, દાળ, અને અહીંયા આગળ આપણે પાપડ પણ લઈ લીધો છે. આ બધાની પ્રાઇસ થાય છે ખાલી 40 રૂપિયા. અને આના અંદર દાળ તમારે જેટલી વખત લેવી એટલે કે તમે લઈ શકો છો. 2 થી 3 વખત તમને દાળ પણ અહીંયા આગળ આપે છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. મિત્રો, અહીંયાનું આપણે બહુ ઘણું બધું સાંભળ્યું હતું કે ભાઈ આમની દાલપુરી બહુ પ્રખ્યાત છે, અને ઘણા લોકોના, મારા મિત્રો લોકોની પણ અહીંયા ફરમાઈશ હતી કે તમે આવીને વિડીયો બનાવો. તો આજે આપણે આવી ગયા છીએ. તો આ સૌથી પહેલા મિત્રો તમારા માટે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. જોડે મિત્રો ડુંગળી, મરચા અને પાપડ. વાહ, પાપડ એકદમ ક્રિસ્પી છે. મિત્રો, આપણે જેવું નામ સાંભળ્યું હતું એવું જ અહીંયા આ લોકોનું કામ છે. જે લોકો કહે છે દરબારની દાલપુરી એટલે પ્રખ્યાત, ખરેખર ટેસ્ટમાં પણ 1 નંબર છે. આપણે રેટિંગની હું વાત કરું, સ્પેશિયલી આ જગ્યાની, એના વાઇફની, તો 1 નંબર. હું આના 10 માંથી રેટિંગ 9 આપીશ. જો તમે પણ આ જગ્યાએ આવવા માગતા હોય તો સંતરામ મંદિર તમે સીધા અહીંયા આગળ આવશો. તમારી પાસે વિકાસ સેલ્સ છે, સંતરામ વિલિયમ્સ. અહીંયા આગળ તમે આવશો તો દરબાર દાલપુરી ગૌરવ નાસ્તા સેન્ટર તમને મળી જશે. અવશ્ય એક વખત મુલાકાત લેવા જેવી જગ્યા. મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય. અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ આજે જ કરી લેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય મહારાજ.